જીતુ પટેલ, ગામ દાસદ, તાલુકો ઊંઝા, જિલ્લો મહેસાણા. આજે આ ત્રણ બહેનોની આપણે ટ્રીટમેન્ટ કરી. આપણે પૂછીશું કયા ગામથી આવ્યા, કેટલા વર્ષની તકલીફ હતી અને કેટલું રિઝલ્ટ મળ્યું, અને આપણે ત્રણેયને પૂછી અને રિઝલ્ટ લઈશું. બેન, તમે કયા ગામથી આવ્યા? કડીથી. કડીથી. તમારું આખું નામ? મધુબેન અમૃતભાઈ પટેલ. બરોબર. તમારા હાથે એવું થતું હતું? હાથે જેમ જેમ થતું હતું હાથ ઊંચા નતા થતા. કેટલા પહેલા કેટલા હાથ રહેતા હતા? પહેલા હાપુસ આટલા જ રહેતા હતા, અમે નતા થતા. હાલ કેટલા અધર હોય? હાથ અધર કરો. તે થતા થાય છે. જો આ બેન ના હાથ આટલા થતા હતા પહેલા, અને હાથ અધર થઈ ગયા. પગની અંદર એમને દુખાવો હતો, પગમાં ચાલવામાં ફરક પડ્યો. ફરક પડે આટલું ભૂય નતું રહેવાતું. બરોબર. હાલ કેટલું રિઝલ્ટ લાગ્યું? સારું. 60 થી 70% બેનના ફરક પડ્યો છે. બેન, તમારું નામ આખું શું છે? મારું નામ કપિલાબેન કેશવ. બરોબર. એટલે બે દુખાતું થઈ ગયો. આ બેન હાથે તકલીફ હતી, હાથ અધર નતો થતો, અને આપણે બેનને પૂછીશું કે કેટલો ફરક પડ્યો. બેન, તમારા પહેલા હાથ કેટલો થતો હતો? ઊંચો જ નતો થતો. કેટલો થતો હતો પહેલા? એક આટલો આમ થતો હતો. અત્યારે હાલ કેટલો થાય? અંદર આખો સીધો જ થઈ જાય. આ બેનને પણ હાથની તકલીફ હતી, અને ઢીંચણમાં એક પગમાં ઘસારો હતો, એની અંદર પણ આપણે ટ્રીટમેન્ટ કરી. એમાં કેટલો ફરક લાગ્યો? હા, તો 70-80% જેવું છે. એમાં 70-80% બેનના ફરક લાગ્યો છે. બેન, તમારું નામ શું હ? ભાવનાબેન સોમાભાઈ પ્રજાપતિ. બરોબર. તમને સાયટિકાની અસર હતી, જીતુભાઈએ ટ્રીટમેન્ટ કરી, કેટલી મિનિટમાં ફરક લાગ્યો? 10 મિનિટનો ફરક. કેટલા ટકા ફરક લાગ્યો? 70-80%. આ બેનને 70-80% જેવો ફરક લાગ્યો. આ બેનને કમરથી તે નીચે સુધી સાયટિકાની અસર હતી. ત્રણે બહેનોને રિઝલ્ટ મળેલો છે. આવું કોઈ પણ હોય તો જીતુ પટેલ પાસે આવજો. જય હિન્દ, જય જવાન.